ज्ञानझलक ऑनलाइन स्टडी चैनल में फरीथी आपનું हार्दिक स्वागत है। गुड मॉर्निंग फ्रेंड्स। मित्रों, आज આપણે લઈને આવ્યા છીએ મુખ્ય સેવિકા 2018 ઓનલાઈન ટેસ્ટ નંબર 3 સંપૂર્ણ અભ્યાસક્રમ મુજબ। મિત્રો, આજે શ્રેણી આપણે ટેસ્ટની શરૂ કરેલી છે, તેમાં આપણે ટૂંક સમય માટે ડેઈલી મુખ્ય સેવિકાની કામગીરીને લગતા પ્રશ્ન જોવાના છીએ અને ત્યાર પછીના કેટલાક દિવસોની અંદર આપણે એક કોમન 3 પ્રશ્નોનો સમાવેશ કરીને બધા જ અભ્યાસક્રમને આવરી શકાય તે રીતની ટેસ્ટ તમારી સમક્ષ મૂકવાના છીએ। તો આવી જ અવનવી માહિતી મેળવવા માટે અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને ચોક્કસ લાઈક કરજો, કેમ કે ડેઈલી અહીંયા એક ટેસ્ટ છે અપલોડ કરવામાં આવે છે, જેના દ્વારા આપની તૈયારી ક્યાં સુધી પહોંચી એ આપ બહુ સરળતાથી જાણી શકો છો। તો અમારી સાથે જોડાયેલા રહેવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવી કમ્પલસરી છે અને એટલા માટે જ સબસ્ક્રાઈબનું બટન ક્લિક કરજો અને બાજુમાં આવેલો બેલ આઇકોન પ્રેસ કરજો। વિગતવાર વિડીયાની વાત કરીએ તો અહીંયા 10 પ્રશ્નો છે આપણે જોવાના છે, જે કામગીરીને લગતા જ છે, પરંતુ હા, આજનો જે આપણે ટેસ્ટ રાખેલી છે અને 1-2 ટેસ્ટ આપણે મૂકવાના છીએ એ પૂર્વે લેવાયેલી પરીક્ષાઓના સંદર્ભમાં છે કે જો તમે એ પ્રશ્ન જ ક્લિયર કરી લીધા હશે તો ઘણી બધી વાર એવું બને છે કે એકનો એક પ્રશ્ન છે વારંવાર પૂછાતો હોય છે। તો એ સંદર્ભે મુખ્ય સેવિકાની કામગીરીના સંદર્ભમાં આજનો વિડીયો જોઈએ। પ્રશ્ન નંબર 1, બાળકને ઝાડા ઉલટી થાય ત્યારે ORS ની સાથે કઈ ગોળી આપવામાં આવે છે? અ આયોડિનની, બ પોટેશિયમની, ક ઝીંકની કે ડ કેલ્શિયમની? તમે તમારો જે જવાબ છે વિચારી લીધેલો હશે। મિત્રો, જવાબ છે ઝીંક। જ્ઞાનઝલક ઓનલાઈન સ્ટડી ક્વેશ્ચન નંબર 2, નીચેનામાંથી સ્વાભાવિક વિશેષતા કઈ નથી? અંગૂઠો ચૂસવો, જિજ્ઞાસા વૃત્તિ, પુનરાવર્તન અને અનુકરણ। મિત્રો, અહીંયા જવાબ આવશે અંગૂઠો ચૂસવો એ સ્વાભાવિક વિશેષતા નથી। માતા અને બાળકને આપવા માટે રસીના કાર્ડને શું કહેવાય છે? અ મા કાર્ડ, બ IMC કાર્ડ, ક મમતા કાર્ડ, ડ કૃપા કાર્ડ। મિત્રો, અહીંયા જવાબ આવશે મમતા કાર્ડ। ચોથો પ્રશ્ન છે, મેલેરિયા તાવમાં સામાન્ય રીતે કઈ ગોળી આપવામાં આવે છે? અ ક્લોરીન, બ ડિસિપન, ક ક્લોરોક્વિન અને ડ કોટ્રીમોક્સાઝોલ। મિત્રો, અહીંયા જવાબ આવશે ક્લોરોક્વિન। કયા વિટામિનને ફ્રેશ ફૂલ વિટામિન કહેવાય છે? વિટામિન A ને, વિટામિન B ને, વિટામિન C ને કે વિટામિન K ને? તો એ મિત્રો જવાબ આવશે વિટામિન C ને ફ્રેશ ફૂલ વિટામિન કહેવાય છે। બાળકને 9મા માસે કઈ રસી આપવામાં આવે છે? BCGની, ઓરીની, ત્રિગુણી કે પેન્ટાવેલન્ટ? મિત્રો, અહીંયા જવાબ આવશે બાળકને 9મા માસે છે ઓરીની રસી આપવામાં આવતી હોય છે। 7મો પ્રશ્ન છે, વૃદ્ધિ એ કેવી પ્રક્રિયા છે? ઓપ્શન છે બાય મિસ્ટેક જણાવી દેવામાં આવેલો છે, જેમાં આવશે માપન। ઓપ્શન બીજા તમારી સમક્ષ હોય છે નિરીક્ષાત્મક, ગુણાત્મક અને એક પણ નહીં। ત્યાર પછીનો પ્રશ્ન આપણે જોઈએ, નખ શેના બનેલા હોય છે? આયર્ન, હિમોગ્લોબિન, પ્રોટીન કે કેરોટીન? તો જવાબ આવશે મિત્રો નખ છે એ કેરોટીનના બનેલા હોય છે। ત્યાર પછીનો પ્રશ્ન 9મો પ્રશ્ન જોઈએ, સગર્ભાવસ્થાના છેલ્લા 3 મહિના દરમિયાન શેની ગોળી લેવાની ભલામણ કરવામાં આવે છે? લો તત્વની, વિટામિનની, કેલ્શિયમની કે એક પણ નહીં? તો અહીંયા જવાબ આવશે મિત્રો કેલ્શિયમની। મિત્રો, જે 10 પ્રશ્નની અંદર તમારે કેટલા માર્ક આવ્યા તે પણ તમારે ચોક્કસ ભૂલ્યા વગર કમેન્ટની અંદર અમને જણાવવાનું છે। કસ્તુરબા સહાય યોજનાનો લાભ કોને મળવા પાત્ર છે? અ બાળકને, બ કિશોરીને, ક સગર્ભાને, ડ BPL સગર્ભાને? તો અહીંયા મિત્રો જવાબ આવશે BPL સગર્ભાને કસ્તુરબા સહાય યોજનાનો લાભ મળવા પાત્ર છે। વિડીયો જોવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર। ફરીથી નવા વિડીયો સાથે ટૂંક સમયમાં જ હાજર થઈશું। ત્યાં સુધી ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ પ્રિપેરેશન। થેન્ક યુ।